મને એવું લાગે છે કે સારા વક્તા બનવા માટે તમારી પોતાની વિચાર શક્તિ મહત્વની છે. માત્ર વાંચન કે માત્ર સાંભળેલું લાંબો સમય ન ચાલે. આજે તમે ગૂગલમાં કશું માંગો તો ઢગલાબંધ પાના ઉતરી આવે છે, પણ એ ઢગલાબંધમાંથી તમારા વિષયને અનુબંધ ધરાવનારી વાત કઈ છે એ જો શોધતા તમને ન આવડે તો તમે નિષ્ફળ જાઓ છો. શોધ્યા પછી એને શ્રોતાઓ સુધી એટલે કે શ્રોતાઓના હૃદય સુધી પહોંચે એમ કેમ મૂકવી એ આવડત હોય તો જ તમારી વાત લોકોને પસંદ પડે છે. બાય ગોડ ગ્રેસ આ બધા ગુણો મને પ્રાપ્ત થયા, આવું વાતાવરણ પસંદ થયું. પછી તો એવું બન્યું કે હું બેંક છોડીને શિક્ષક થયો. કદાચ આ ગુણો હતા એટલે મેં બેંક છોડી હતી અને હું શિક્ષક થઈ ગયો. એટલે શિક્ષક થયા પછી મને મોકળું મેદાન મળ્યું, દોડવું તું ને ઢાળ મળ્યો એમ આપણે કહીએ. એટલે હાથ વગી લાઇબ્રેરી, એને કારણે વિચારની સમૃદ્ધિ, એને કારણે અભિવ્યક્તિની અંદર તમારી ફ્લેક્સિબિલિટી. તમને ખબર પડે કે આજે બહુ બુઝુર્ગો સાથે વાત કરવી છે તો ગંભીર વાત કરી શકો. કે હું 4 વર્ષનો હતો ત્યારથી સ્ટેડી બેટ્સમેનની જેમ આમાં અત્યારના વક્તવ્યમાં રહેલો છું. જી સર, વક્તા તરીકે એક બહુ જ સરસ અને સરળ વાત કરી તમે કે બાળપણથી જ જે શોખ આપણે પાળ્યા હોય છે અને પછી એના ઉપર ચિંતન કરવું ને વિચારો કરવા અને એને છેક સુધી જાળવી રાખવા એ બહુ અગત્યનું છે. માત્ર જોયેલું કે સાંભળેલું લાંબા સમય સુધી અસર નથી કરી શકતું, પોતાની વિચાર શક્તિને એમાં મેળવવી પડે છે. ખૂબ જ ઉત્તમ વાત.